કચ્છના દોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026નું 7 અને 8 માર્ચે આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું। આ એવોર્ડ્સનું આયોજન AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઇટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, દોરાડો, વ્હાઇટ રણ કચ્છ ખાતે કરવામાં આવશે। આ એવોર્ડ્સના આયોજન અંગે AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયાએ માહિતી આપી। આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન શ્રી હેતલ ઠક્કર, શ્રી જીગર ચૌહાણ અને શ્રી વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સને માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં પરંતુ ગુજરાતી ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ અરવિંદ રૂપાલિયા છે। હું બેઝિક કચ્છથી છું અને કચ્છ યાત્રા રિસોર્ટ જે છે એ અમારા અંડરમાં ચાલે છે। AR9 હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ અમે એક મોટી બ્રાન્ડ બનાવવા જઈ રહ્યા છીએ। આ જે કાર્યક્રમ અમે ત્યાં લોન્ચ કરી રહ્યા છીએ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ, એમાં વ્હાઇટ રણ એવી રીતે પસંદ કરવામાં આવ્યું છે કે ખાસ કરીને ઘણા સમયથી મોદી સાહેબનું એક વિઝન છે કે આ જે વ્હાઇટ રણ જે છે ને એને ગ્લોબલ લોકો જાણે, જેમ કે વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે 2 થી 3 વર્ષ પહેલે ત્યાં G20 સમિટ પણ કરવામાં આવેલી હતી અને અમને એક સારો એવો વિચાર આવ્યો કે ગુજરાતના જેટલા બી સેલિબ્રિટી લોકો હોય, જે લોકો એકચ્યુઅલમાં ગ્લોબલ હોય, ગુજરાતનું નામ રોશન કરતા હોય, એવા 40+ કેટેગરી અમે નક્કી કરીએ છીએ। એવા સેલિબ્રિટી લોકો આવશે, ત્યાં 2 દિવસનો કાર્યક્રમ હશે, કલ્ચર પ્રોગ્રામ બી રાખવામાં આવ્યો છે અને એક એવોર્ડ કાર્યક્રમ ત્યાં અમે રાખીએ છીએ, જે ગ્લોબલ લેવલ ઉપર લઈ જવાની એક અમારી કોશિશ રહેશે। સર, જે એવોર્ડ આપવા જઈ રહ્યા છો, કેટલી કેટેગરીના એવોર્ડ હશે અને કેટલી જ્યુરી અમે પસંદ કરશું? 7 થી 8 કેટેગરી અમે લોકો અત્યારથી નક્કી કરીએ છીએ, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને મ્યુઝિક છે, કલ્ચર પ્રોગ્રામ છે, જેમાં સારા એવા કોઈ બિઝનેસમાં બી ગ્લોબલ બનેલા હોય। ઘણા બધા એવા લોકો છે કે જે 2 થી 3 વર્ષમાં પોતાના બિઝનેસને ગ્લોબલી લઈ ગયા હોય, તો એવા લોકોને બી અમે પસંદ કરશું। કરીબ 40+ સેલિબ્રિટી લોકો હશે, એમાં 7 થી 8 અલગ અલગ કેટેગરીને અમે પસંદ કરવામાં આવશે।